મિત્રો આ છે ભારતની સૌથી લાંબી દિવાલ અને વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ, જે ભારતના રાજસ્થાન રાજ્યમાં રાજસમંદ જિલ્લામાં આવેલી છે, જેને કુંભલગઢ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ કિલ્લાની ઉત્કૃષ્ટ રચના અને લંબાઈના કારણે ભારતની મહાન દિવાલનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ કિલ્લો મહારાણા કુંભાએ 15મી સદીમાં બનાવ્યો હતો, જેને બનતા લગભગ 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો। ઇતિહાસકારોનું માનવું છે કે મહાન શાસક મહારાણા પ્રતાપસિંહનો જન્મ પણ આ કિલ્લામાં 16મી સદીમાં થયો હતો। આ કિલ્લાની અંદર લગભગ 360થી વધુ મંદિરો આવેલા છે અને આ કિલ્લામાં પ્રવેશ કરવા માટે આરેઠ પોલ, હલ્લા પોલ, હનુમાન પોલ અને વિજય પોલ વગેરે જેવા 7 વિશાળ દરવાજાઓ આવેલા છે। મિત્રો આ કિલ્લાની દિવાલ લગભગ 36 કિલોમીટર લાંબી ને 15 મીટર પહોળી છે। એવું કહેવાય છે કે અહીં 10 જેટલા ઘોડા એક સાથે દોડાવી શકાય છે। આ કુંભલગઢને ચારેય બાજુથી ઘેરાયેલી આ દિવાલને સિટી વોલ પણ કહે છે। મિત્રો આવી જ અવનવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। થેન્ક યુ।